આપણે બધા વરસાદની આંતરવૃષ્ટિમાં રાહ જોતા જોઈએ છીએ કારણ કે તેના આગમનની કાળઝાળ ગરમીમાં જબરદસ્ત રાહત મળશે. જો કે આ સિઝનમાં મોહક છે કારણ કે સિઝનમાં આપણા મનપસંદ ફળ બ્લેકબેરી ખાવા માટે ઉપલબ્ધ છે. તે માત્ર પરીક્ષણ દૃષ્ટિમાં જ નહીં પણ સ્વાસ્થ્યમાં દૃષ્ટિમાં પણ ફાયદા માનવામાં આવે છે. સેવનના પાચન સુધારો, હૃદયના શ્વાસ ફાયદો થાય છે કે શરીરમાં અનેક દૂરથી વજન ઘટાડવા મદદરૂપ થાય છે અને ત્વચામાં સારું માનવામાં આવે છે. આટલા ફાયદામાં જોવો છો જામુનમાં ખાતી વખતે તો થોડી સાવધાની રાખવી જોઈએ કે ડાયટિશિયનમાં આયુર્વેદિકમાં આ ફળોમાં થતા ખતરોમાં ખાલી પેટમાં ભૂલથી ન ખાતા જોઈએ. જાંબુ અને નુકસાન ખાલી પેટે બ્લેકબેરી ખાવાથી સ્વાસ્થ્યમાં હાનિકારક જોઈએ કે સ્વારીમાં બ્લેકબેરી સેવન તો કે આ એસિડિટી, પેટમાં દુખાવો, બળતરા સમસ્યાઓને કારણે પાચન વધુ સારું છે. આ કે ભારતમાં અથાણાંમાં પ્રેમમાં કોઈ અસર નથી અને ઘણીવાર ભારતમાં ખીચડી અથવા પરાઠાના પીરસવામાં આવે છે. જામુનમાં ખાતા પછી અથાણું સ્વાદ લેવા માટે આ કારણ ભૂલથી પણ ન ખાવો. ના પીવો દૂધ. જામુન સેવન કર્યા પછી દૂધ અન્ય ડેરી ઉત્પાદનો કારણ કે ગેસ, પેટનો દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હળવદ ન ખાવો કે બ્લેકબેરી ખાધા પછી હળવદનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવી કોઈ રેસીપી સેવન ન કરવું. આ બે ખોરાક મિશ્રણ સ્વાસ્થ્ય માટે સારું નથી અને કારણ કે તે પેટમાં રિએક્શન કરી શકે છે અને પ્રકારની સમસ્યાઓ વધારી શકે છે. અને બંને ખોરાક ખાવામાં ઓછામાં ઓછો અડધો કલાક અંતર હોવું જોઈએ. ને જાંબુ ખાધા પછી ના પીવો પાણી. ને જો જામુન ખાધા પછી તરત પાણી પીવો છો તે બિનજરૂરી સ્વાસ્થ્ય જોખમ આમંત્રણ આપી રહ્યા છે. જે સ્થિતિમાં ઝાડા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જામુનના સેવન કર્યા પછી લગભગ 30 થી 40 મિનિટ પછી પાણી પીવું જોઈએ.